હાલો જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું। આજે તો આપણે આપણા જીરામાં આંટો મારવા આવ્યા જ સવારે ને કીધું તમને મારું જીરું બતાવું। તો એવું છે, તો જીરામાં તો જો હવે આમ તમને હુકલ જેવું દેખાતું છે, કેમ કે હમણાંથી તડકા એવા પડે છે ને તે બહુ જ જલ્દી હુકાય એવું થઈ ગયું છે જીરું। અને અત્યારે બે તડકો થયો, મોઢા ઉપર તડકો આવે પણ હાલ છે। અને વિડીયોમાં હે ને એક લાઈક કરી દેજો ને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમને બતાવું આપણું જીરું કેવું થયું છે ને કેવું કામ હુકાય છે ને ફાલ ને એવું હતું। તો હવે હું ફાલ હવે ઓમ વરિયાળી હોય ને એ આમ પાકવા આવી ગઈ છે એટલે એમ। અને બીજા જીરા છે ને જે અમારા નોખા વાવેતર હોય એટલે એક ઠેકાણે જે ફાલ છે, અહીંયા કણે વરિયાળી આવી ગઈ છે એવું છે। તો હાલો તમને આગળ સુધી બતાવું। અહીંયા તો હે ને આ જીરું પાકી જાય અમે કેટલા દીમાં ઉપાડશે ને તમે આમ અત્યારે વિડીયોમાં જોવો, પાછળ દેખાતું છે હુકલ એમ એવું થઈ ગયેલું હાવ જીરું। તો હવે હે ને આ પાકી ગયું એમ જ સમજવાનું, હમણાં થોડાક દિવસમાં ઉપાડવાનું થાય છે। એ વિડીયોમાં આગળ જોવા મળી જશે એટલે ચેનલને જરાક સબસ્ક્રાઈબ કરી લેજો। તો હાલો બતાવું જીરું કેવું થયું એ તમે જોવો। પહેલા તમારા ફરતે આખું ખેતર બતાવી દો। આ જો હાવ હુકાઈ ગયા ઘોડે થઈ ગયું આખું ખેતર ફરતું જોઈ જવો તમે પહેલા। આમ હે ને આમ ઉપડી જાય એવું જ છે હવે જીરું, આમ થોડાક ટાઈમમાં જ હવે થોડાક ટાઈમમાં ઉપાડવું પડશે એવું છે આપણે જીરાને। તો હાલો અંતું હેઠું રાખીને આમ બતાવું વરિયાળીને અંતું કેવું કાયું છે। તો હાલો તમને અંતું બતાવી દઉં। તો મિત્રો અહીંયા જોવો તમે, આ ઠેકાણે જોવો આપણે અહીંયા તો જીરું હાવ હુકાઈ ગયું છે, આમ ઉપાડી લે ને એવું જ છે। પણ આપણે કીધું બેગ દીક રવા દેવી હતું થોડું થોડું હારી જ ઉપાડવી, આવ નોખું ઉપાડવું ને એવું છે। તો અને અહીંયા તો જો હવે ઉપાડે એવું થઈ ગયું, આ તમને દેખાતું જ હશે વિડીયોમાં જોવો તમે। આ હાવ આંજો હુકાઈ ગયા ઘોડે થઈ ગયું, જરાક તાસ વાળી જમીન છે ને હાવ એવું થઈ ગયું છે જો। અને આ બાજુ જોવો તમે, આ તો એવું જ થતું જાય હવે। એટલે હવે જાજાદી નહીં કાઢે, હવે ઉપાડવું જ જોઈએ તાત્કાલિક હમણાં થોડાક દિવસોમાં જ એવું લાગે છે હજી। પણ હજી હે ને થોડાક દી અઠવાડિયું જવા દેવી તો હજી કોક છોડવાની લીલું છે ને ઘણું હુકાઈ જાય એટલે જોવી હવે કેમ કરવાનું થાય। ઘરેથી કે એમ હાલે કે આપણું થાવ હાલે નહીં કે ઉપાડી જ લેવું એમ। તો થોડુંક પાકી જાય ને તો વધુ સારું એટલે એવું છે। અને જીરું તમને બતાવતો જાવ આગળ આગળ ક્યાં કેવું છે નથી। તો હાલો વિડીયોમાં જોડાયેલા રહેજો। અને તમે પેલા જોઈ જવો આમાં વરિયાળીની કેવું પાક્યું એ પેલા તો તમને બતાવી દઉં। તો હાલો મિત્રો, તમે જે વરિયાળી ને એવું આગળ જોયું ને એ હતું આપણા જીરાનું છે। આમાં એવી પાકી છે વરિયાળી એવી આમ થઈ છે, તમે વિડીયોમાં આગળ જોઈ જ લીધું છે એવું છે। તો હવે હે ને હું હાલ્યો જાઉં આમ એટલા શેઢા કોઈ કેવું થયું છે ને જીરું આપણે જોઈ હિન્દી કોઈ અને તમને બતાવાઈ જાય એવું છે ને। એટલે આમ હાલ્યા જાવી, કેમ કે આ બાદ ક્યાંક ક્યાંક લીલું આવે તો આમ હાલ્યો જાવું ને જો આ તમને દેખાતું હોય છે આ બાદ લીલું આવે છે એવું છે। અને આમ ઓલ પાક સેટું સુકાઈ ગયેલું એવું છે એટલે તડકો જાજો તમને કેવું બતાતું હોય કઈ બાજુ કઈ ખબર નહીં। તો હાલો એ તો હું તમને વિડીયોમાં આગળ બતાવતો જાઉં કઈ જગ્યાએ કેવું આવે નહીં, એટલે વિડીયોમાં આગળ જોતા રહેજો કેવું થયું છે ને કેટલા દીમાં ઉપડશે હવે જોઈએ આપણે હજી આંટો મારવી ખબર પડી જાય થોડી ઘણી એમ। તો એવું છે તો આમને માયલા જાવી। એટલા તો આ જૂનું ખળું હતું ને એ હતું તો જો હવે આવું સુકાઈ ગયું છે। એટલામાં પોર અમે ગયા વર્ષનું જીરું કાઢ્યું હતું આ ખળામાં, જે આપણે જૂના વર્ષનું જીરું હોય ને એ વર્ષે અહીંયા ખળું કર્યું હતું ને એટલે આમાં હે ને થોડું સુકાઈ ગયું છે અમારે, બાકી તો નતો વાંધો। પછી જો અહીંથી પાછું રેડી આવી ગયું આપણે જીરું, જો આ હાવ સુકાઈ ગયા જેવું છે તમે જોવો હાવ નજીકથી આ હાવ હુકલ જ દેખાતું હોય છે એવું છે। તો આપણે જીરામાં શક્કર મારી લેવી હતી અને તમને આજ આખો જીરાનો વિડીયો કરીને નાનો એવો બતાવી દઉં કીધું તો ખબર પડી જાય ને કેવું છે એમ જીરું। તો આપણે હે ને જીરામાં તો હમણાં શેઢે પૂગી જાવ, આમનામાં તમને બતાવતા બતાવતા જોવો આમ હંધુય આ હુકલ જ થઈ ગયેલું દેખાતું હોય ફરતું એવું છે। તો એક લાઈક તો કરી દેજો, વિડીયો હજી સુધી જોતા હોય તો લાઈક કરવાનું ન ભૂલતા। હાલો આપણે આમના માલ્યા જેવી હેવી અહીંયા જોવો તમે, આ ધોરિયામાં તો હાવ લીલું છે એવું છે। તો હાલો હે ને આમનામ હે ને જીરું જોવી હેથી રખડીને કઈ જગ્યાએ કેવું થયું છે તો આપણને પણ ખબર પડી જાય ને કેવું જીરું થયું હેથી આંટો તો મારવો જ પડે ને હવે ઉપાડવા ટાણે કઈ રોગ ન આવી જાય એવું છે। તો હાલો આમનામ હે ને આપણે જોવી જીરું કેવું છે। But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. તો હાલો મિત્રો, આપણે હંજે ખેતરમાં આંટો મારી લીધો। અત્યારે તમને વિડીયો પાસે જીરું જ બતાતું હોય છે, પણ આંટો મારીનું જીરામાં જ બેઠો હોઉં પાછો આગળ આ શેઢે આવીને। અને તમને બતાવ્યું કેવું જીરું લાગ્યું જરા કોમેન્ટમાં બતાવી દેજો આપણે જીરું કેટલા દીમાં ઉપડશે।
અને તમે એટલે જ આ જીરાનો વિડીયો બનાવવાને કારણે જે હતું ઘણા કમેન્ટ બમેન્ટ કરે કીધું જીરું જોવે કેવું થયું છે આપણું ઉપડે એવું તો હતું એવું હતું. તો આપણે જીરું હવે ઉપાડવું છે પણ થોડાક દિવસ જવા દેવા છે કેમ કે ઘણી ઠેકાણ લીલું છે એ મેં તમને વિડીયોમાં બતાવ્યું જ છે આગળ. તો એવું છે આપણું જીરું અને દવાનો રાઉન્ડ મારેલો જ છે અને હમણાંથી તો બે દી વાતાવરણ થોડું સારું છે, તડકો ઓછો ઠંડી પડે છે એટલે આમ કે સારું કહેવાય. નકર તો અમારે આમ ટાઈટ અમારી ભાષામાં કહે ટાઈટ બહુ પડતી જ નથી એવું છે. તો વિડીયો પસંદ આવી તો એક લાઈક કરજો એવું છે. અને આ જીરું ઊંધું તમને મેં બતાવી દીધું આખા પડામાં આંટો મારીને. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ, વિડીયો થોડોક નાનો છે પણ વાંધો નહીં, વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા ગુજરાતી ભાષામાં તમને વિડીયો જોવા મળતા રહેશે આપણી ચેનલમાં. તો બાય બાય બધા મિત્રોને.